Good evening, sir. Good evening, બાળકો. Good evening, sir. મજામાં બધા? Yes, sir. Good evening, sir. Good evening, good evening. Good evening, sir. Good evening. Good evening, good evening, Good evening, sir. good evening. Good evening, sir. Good evening, Baka. Good evening, sir. Good evening. Good evening, sir. Good evening. Good evening, sir. Good evening. Right, બાળકો, તો આપણે ગઈકાલે પાઈ ચાર્ટ કે જેનું બીજું નામ છે એંગ્યુલર ચાર્ટ, એને રિલેટેડ એક ક્વેશ્ચન જે છે એ આપણે કર્યો હતો. હજી એક ક્વેશ્ચન પ્રેક્ટિસમાં એને રિલેટેડ લઈ લઈએ. તો તમારા બુકમાં બાળકો આ ક્વેશ્ચન લખો. Find out various angles for the following information, જેમાં સબ્જેક્ટ્સ અને આ જે માર્ક્સ આવ્યા છે આના આપણે પાઈ ચાર્ટ્સ માટે એંગલ્સ બનાવીને આપવાના છે. પહેલા તો ક્વેશ્ચન તમે લખી લ્યો તમારા બુકમાં. ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કયો. લખાઈ ગયો બાળકો? Yes, sir. Yes. લખ્યો તો ખરી કે લખાઈ ગયો? એક મિનિટ સર, જસ્ટ ઓલ રાઈટ. તો હવે જો મારે એંગલ્સ ફાઇન્ડ આઉટ કરવા હોય
તો હું કઈ રીતે કરીશ તો કે મેથ્સ માટેનું એંગલ બનશે તો કે એના નંબર છે 80 અને ટોટલ છે 320, જેને મારે મલ્ટીપ્લાય કરવાનું થાય 360 ડિગ્રીઝ થી. બરાબર. તો ઓબ્વિયસલી મેથ્સ નું એંગલ કેટલા ડિગ્રી નું બને ભાઈ? 90 degree, sir. કેટલા? 90. બરાબર છે. ધેન ગુજરાતી માટે કેટલું એંગલ થાય તો કે 62 ડિવાઇડેડ બાય 320 મલ્ટીપ્લાય વિથ 360. 70. તો 70 જેવું. Then 45 divided by 320 multiply with 360. 50. 50. 95 divided by 320 multiply with 360. 107. અને 38 divided by 320 multiply with 360. 43. 43. બધાને ક્લિયર બાળકો? Yes, Yes, sir. sir. બધાને થઈ ગયો ને? Yes, sir. તો આપણે ટેબ્યુલેશન ના અંદર બે ક્વેશ્ચન્સ કરેલા હતા. એ ટેબ્યુલેશન રિલેટેડ ક્વેશ્ચન એક કરીએ. તો હવે આ ક્વેશ્ચન લખવાનો છે. જો કોઈને મારા હેન્ડરાઇટિંગ ઉકલે નહીં તો હું એ લોકો માટે બોલી રહ્યો છું. તો હું જે બોલું છું એ તમારે લખવાનું છે. તો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, ઇન યર 2000, in year 2000 factory having 1000 workers, $400 were women. 400 were women. Full stop. There were 560 trade union members. Out of which 400 were men. Out of which 400 were men. પેરેગ્રાફ પાડીને લખવાનું, in 2005 total number of men workers, total number of men workers were increased by 200. And female workers by 100. There were
630 trade union members out of which 200 were women. Out of which 200 were women. Find ratio of non-trade union member of female workers between 2000 and 2005. બરાબર છે બાળકો? બાળકો Yes, sir. બરાબર બધા લખ્યું ભાઈ? Yes. Yes, sir. તો હવે જો હું ક્વેશ્ચન ને વાંચું તો મને આટલી વસ્તુ ખબર પડે કે યર 2000 ના અંદર જેન્ડર વાઇઝ મને વર્કર્સ નો ડેટા આપ્યો છે કે જેમાં મેલ વર્કર્સ છે અને ફિમેલ વર્કર્સ છે, અને એ જ રીતે ટ્રેડ યુનિયન અને નોન ટ્રેડ યુનિયન ના મેમ્બર્સ નો ડેટા આપ્યો છે જેમાં મેલ અને ફિમેલ બે ઇન્ક્લુડ થઈ શકે. તો આપણે જે ક્વેશ્ચન નંબર 1 કર્યો હતો ટેબ્યુલેશન, કે જેમાં પણ આ જ થીમ હતી ટ્રેડ યુનિયન મેમ્બર્સ વાળી, મેલ ફિમેલ વાળી, અને ટી આપણે કોફી ડ્રિંકર્સ વાળો સેકન્ડ ક્વેશ્ચન કર્યો, એ પણ આ જ થીમ નો હતો કે જેમાં મેલ અને ફિમેલ અને કોફી ડ્રિંકર્સ અને નોન કોફી ડ્રિંકર્સ. એ બે ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે? તો કે ત્યાં કોઈ મને યર ઓન યર બેઝિસ ઉપર કમ્પેરિઝન કરવા માટેનું નહોતું કીધું, ત્યાં ખાલી એક સિંગલ ટાઈમ ફ્રેમ નો ડેટા આપ્યો છે. જ્યારે અહીંયા મને યર 2000 એઝ વેલ એઝ 2005 આ 2 વર્ષનો મારી પાસે ડેટા છે કે જેમાં ઇન્ફોર્મેશન વાઇઝ આ જ રીતે છે, મેલ ફિમેલ, ટ્રેડ યુનિયન, નોન ટ્રેડ યુનિયન. એટલે કાં તો હું શું કરી શકું આ ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે, તો કે કાં તો હું 2 વાર ટેબલ ડ્રો કરું, એક ફોર યર 2000 નો કે જેમાં મેલ અને ફિમેલ વર્કર્સ ની કોલમ બને અને ટ્રેડ યુનિયન નોન ટ્રેડ યુનિયન મેમ્બર્સ ની રોઝ બને, અને એ જ રીતે સેકન્ડ ટેબલ બનાવું 2005 માટે જેમાં પણ આ જ મારા સ્ટબ્સ અને કોલમ્સ જે છે, કેપ્શન્સ જે છે એ રે. આઈધર કાં તો ટેબ્યુલેશન 2000 અને 2005 માટેનું 2 અલગ અલગ બનાવું અને પછી મને જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર ઈ 2 ટેબલ ઉપરથી ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરું, ઓર હું ઈ 2 ટેબલ ને મર્જ કરી શકું છું આ રીતે કે જેમાં મેઇન કોલમ મારી યર 2000 અને 2005 થાય, અને આ મેઇન કોલમની સબ કોલમ્સ બને મેલ વર્કર્સ, ફિમેલ વર્કર્સ ટોટલ, અને એ જ રીતે મેલ વર્કર્સ, ફિમેલ વર્કર્સ ટોટલ. જ્યારે મારા સ્ટબ્સ જે છે એ ટ્રેડ યુનિયન મેમ્બર અને નોન ટ્રેડ યુનિયન મેમ્બર અને ટોટલ. તો
તો અહીંયા હું કમ્પેરિઝન 2000 યર ની 2005 સાથે એક સિંગલ ટેબલમાં જ કરી શકીશ, કારણ કે યર 2000 ની વાત કરું કે 2005 ની વાત કરું, મારી કોલમ્સ અને મારી રોઝ જે છે એના હેડિંગ કે એના ટાઇટલ જે છે એ કેવા રહેવાના છે? સેમ જ રહેવાના છે. તો આ વધારે ઇઝીએસ્ટ પાર્ટ જે છે એ બની જાય. એકવાર જો આ ટેબલ બનાવી નાખું આ રીતનું, પછી તો જે મને ક્વેશ્ચનમાં નંબર્સ આપ્યા છે એ નંબર્સને અહીંયા મારે અપ્રોપ્રિએટલી ગોઠવવાના જ આવે. બધાને બાળકો આ વસ્તુ ક્લિયર? Yes, sir. Yes, sir. Yes, sir. પહેલા તો આ ટેબલ ડ્રો કરી લ્યો. નંબર્સ લખતા નહીં, એની અંદર ખાલી ટાઇટલ આપો અને આ કેપ્શન્સ અને સ્ટબ્સ બનાવી નાખો. પછી ક્વેશ્ચન આપણે બધા સાથે રીડ કરીએ છીએ અને ક્વેશ્ચનમાં જે નંબર આપ્યા છે એ નંબરને પછી ટેબલમાં આપણે મૂકીશું. બધાને ડ્રો થઈ ગયું બાળકો? Yes, sir. Ah, sir. કોઈ બાકી નથી ને? No, sir. તો હવે જો ક્વેશ્ચન ને આપણે રીડ કરીએ તો મને કીધું છે કે યર 2000 માં ફેક્ટરીમાં ટોટલ 1000 વર્કર્સ કામ કરતા. તો આ 2000 વાળી આપણી કોલમ અને એમાં ટોટલ વર્કર્સ જે છે એ 1000 છે. તો અહીંયા મારે 1000 લખવાના આવે આ સેલ. બરાબર છે બાળકો? Yes, sir. Yes, sir. Yes, sir. બધાએ લખી નાખ્યું 1000? Yes, sir. Yes, sir. Yes. એમાંથી મને કીધું છે કે 400 વેર વિમેન. તો જે નંબર ઓફ ફિમેલ વર્કર્સ છે, જે વિમેન વર્કર્સ છે, તો વિમેન નો ટોટલ 400 થાય. તો જો વિમેન નો ટોટલ 400 થાય તો આપોઆપ જ મને ખબર પડે કે મેલ વર્કર્સ કેટલા હોવા જોઈએ? 600 હોવા જોઈએ, કારણ કે ટોટલ 1000 છે. તો અહીંયા 400 ને અહીંયા 600 લખવાના થાય. બરાબર? Yes, sir. Yes, sir. 560 trade union members. So obviously trade union members total 560 અને એમાંથી મને કીધા છે કે 400 men છે. તો મેને હોય અને ટ્રેડ યુનિયન ના મેમ્બરે હોય એવા 400. જેવું અહીંયા લખીશ 560, અહીંયા લખીશ 400. તો યર 2000 નો જે ડેટા મને ક્વેશ્ચનમાં આપ્યો છે એ આટલા નંબર્સ નો ડેટા છે. હવે 2005 માં શું થયું? તો કે 2005 માં મને કીધું કે ટોટલ નંબર ઓફ મેન વર્કર્સ વેર ઇન્ક્રીઝ બાય 200. તો જેટલા મેલ વર્કર્સ હતા 2000 માં, 2005 માં એમાં 200 વર્કર્સ વધી ગયા. તો જો અહીંયા 600 હોય તો 2005 માં મેલ વર્કર્સ નો ટોટલ કેટલો થતો હોવો જોઈએ? 800. 800. તો તમારે અહીંયા 800 લખવાના આવે આ સેલમાં. એ જ રીતે મને કીધું છે કે ફિમેલ વર્કર્સ 100 થી વધ્યા. તો ફિમેલ વર્કર્સ 400 હતા, એ થઈ ગયા 500.
જેના ઉપરથી મને એ ખબર પડે કે 2005 ના અંદર ટોટલ વર્કફોર્સ કેટલી હશે 1,300. 1,300. એટલે અહીંયા હું 1300 લખી શકું જો લખવા હોય તો મારે અત્યારે. Yes, sir. પછી મને કીધું છે કે 630 ટ્રેડ યુનિયન મેમ્બર્સ છે જેમાંથી 200 વેર વિમેન છે. તો ઓબ્વિયસલી ટ્રેડ યુનિયન મેમ્બર્સ નો ટોટલ 630 અને એમાં વિમેન છે 200. તો નંબર ઓફ વિમેન્સ 200 જે છે એ થઈ જશે. તો આટલો ડેટા 2005 નો છે. હવે 2000 માં આ સેલ આ સેલ આ સેલ ને આ સેલ આ 4 ખાના ભરવાના આવે. 2005 માં આ 1 2 3 અને 4 આ 4 ખાના ભરવાના થાય. એ ભરી શકો ને બાળકો તમે? Yes, sir. Yes, sir. Yes, sir. અહીંયા કેટલા લખું? 160. 60. 160. જો અહીંયા 160 હોય તો અહીંયા કેટલા આવે? 200. 200. 200. અહીંયા કેટલા આવે? જો અહીંયા 160 લખ્યા હોય તો 240. બરાબર છે. તો 200 પ્લસ 240 એટલે અહીંયા થઈ જાય 440. 440. તો 160 અહીંયા 200 અહીંયા 240 અહીંયા અને 440 અહીંયા. રાઈટ? Yes, Yes, sir. Sir. એ જ રીતે જો અહીંયા 630 હોય ને અહીંયા 200 હોય તો અહીંયા કેટલા લખું? 430. 430. જો 430 અહીંયા લખ્યા હોય તો અહીંયા કેટલા આવે? 370. 570. અને 370 જો અહીંયા લખું અહીંયા 200 છે ને અહીંયા 500 છે તો અહીંયા 300. 300. પછી અહીંયા કેટલા થાય? 670. 670. તો પછી 430 અહીંયા લખવાના આવે, 370 અહીંયા લખવાના થાય, 300 અહીંયા લખવાના થાય અને 670 આ સેલમાં લખવાનું થાય. એટલે તમારું ટેબલ કંઈક આવું લાગે. અને હવે મને ક્વેશ્ચન પૂછ્યો છે કે મારે રેશિયો ગોતીને આપવાનો છે નોન ટ્રેડ યુનિયન મેમ્બર્સ નો કે જે ફિમેલ વર્કર્સ હોય. એટલે ફિમેલ વર્કર્સ એ હોય અને ટ્રેડ યુનિયન ના મેમ્બર એ નથી બિટવીન યર 2000 એન્ડ 2005. તો 2000 ના અંદર વિમેન વર્કર્સ કે જે નોન ટ્રેડ યુનિયન મેમ્બર હતી એ હતી 240. 2005 માં છે 300. તો 240:300 થાય એટલે રેશિયો બને 8:10 અથવા તો 4:5. 5. ક્લિયર ને બાળકો બધાને? Yes, sir. Yes, sir. બધાને આવી જાય છે? Yes, sir. હા સર. બધાને ક્લિયર સમજાઈ ગયું છે ને? તો આગળ જાઉં છું. Yes, Yes, sir. sir. Yes, sir. તો બાળકો આ ક્વેશ્ચન થોડોક મોટો છે એટલે આપણે અત્યારે આને લખવામાં ટાઈમ પાસ નહીં કરીએ. તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને તમારા બુકમાં હાફ પેજ જેવું છોડી દેવાનું. પછી આપણો લેક્ચર પૂરો થાય રાત્રે કે એમ તમે ગમે ત્યારે જ્યારે ફ્રી હો ત્યારે તમે જે આ સ્ક્રીનશોટ લીધો છે આ ક્વેશ્ચન તમારા બુકમાં તમે ત્યારે લખી નાખો. અત્યારે હું તમારા સ્ક્રીન ઉપર આ ક્વેશ્ચન એમને રાખું છું અને હવે હું તમને 10 મિનિટ્સ આપી રહ્યો છું. 10 મિનિટ્સ આમ તો ઘણો વધારે ટાઈમ છે પણ તમે જે છે એ પ્રેક્ટિસ કરી રહ્યા છો એટલા માટે હું 10 મિનિટ્સ નો ટાઈમ આપું છું. તમે ક્વેશ્ચન ને બહુ પ્રોપરલી વાંચો. બરાબર. અને એક ટેબલ તમારે બનાવવાનું છે. અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે એના ઉપરથી. અને ઓબ્વિયસલી તમારે કહેવાનું છે કે ભાઈ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે યર 2000 અને 2003 વચ્ચેનો. આપણે નંબર ઓફ બુક્સ બોરોડ ઇન લિટરેચર સેક્શનના અંદર કેટલું થશે. નીચે આ 4 ઓપ્શન્સ છે. આ 4 ઓપ્શન્સ માંથી કોઈ એક ઓપ્શન આપણો આન્સર બનશે. પણ ક્વેશ્ચન ને બહુ આરામથી વાંચો. જો કદાચ ક્વેશ્ચનમાં કઈ ન સમજાતું હોય તો મને પૂછજો. બરાબર. પણ તમારે
ટેબલ બનાવવાની ટ્રાય આ ક્વેશ્ચન ઉપરથી હવે કરવાની છે. સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો, અને જ્યારે ટાઈમ મળે ત્યારે આ ક્વેશ્ચન તમારા બુકમાં લખી લેજો. આપણે સીધા આન્સર ઉપર જઈએ છીએ. હાફ પેજ છોડી દેવાનું આ ક્વેશ્ચન લખવા માટે. બધાને સમજાણું ને બાળકો શું કરવાનું છે? Yes, sir. Yes, sir. સમજાણો બાળકો? ક્વેશ્ચન વાંચો તમે. એ બાળકો કાંઈ નથી સમજાતું સાહેબ, સમજાવો તો થાય હવે આમાં.
આ પેલા આપણે કરાવેલો હે ને હા કરાયો હતો પેલા. હા ફાઇનલ કરાયો આપણે થઈ ગયો સેક્શન ને બધું. કોઈ 4:3 આવશે એનો રેશિયો. 1 મિનિટ બાળકો પેલા તો કોણ ઓલું બોયલું કોણ કોઈને કાઈ નથી સમજાતું આ રોનક હા સાહેબ બોલો બોલો. એટલે એમ નહીં ઓલું ખાલી આ હે ને હેડિંગ લખાઈ ગયા. હવે હું રો ભરતો હતો એટલે થોડું થોડું સમજાતું હતું. હવે ટ્રાય તો કર પછી હમણાં હું કરાવું જ છું બધા હવે એ હા કઈ વાંધો નહીં સાહેબ. નમસ્કાર સર. સર આમાં થોડું થોડું આવી રીતે આમ સમજાય છે જેમ કે આમાં ઇન્ફોર્મેશન શેના વિશે છે તો 3 સેક્શન આપેલા છે. નમસ્કાર પછી બોલે છે વોઇસ કપાતો હોય છે સર. હા એટલે એમ જ. હવે સંભળાય છે સર? હા હવે તારો અવાજ આવે છે ડિસ્ટિંક્ટ ઓલામાંથી આવે છે એક જ મિનિટ હવે આવે છે સર વોઇસ? ના ના ઉપર એક મિનિટ હા હવે બોલ સર આમાં ઇન્ફોર્મેશન શેના વિશે છે? સૌથી પહેલા તો છે 3 સેક્શન આપેલા છે. એક તો લિટરેચર સાહિત્ય, ફિક્શન એટલે કાલ્પનિક, એને રિલેટેડ જે બધી બુક્સ છે એને યર 2000 અને 2003 એના જે બોરોવર્સ છે ને બોરોવર્સ એના વિશે ઇન્ફોર્મેશન છે. તો એમાં એક રોમાં યર 2000 અને એક રોમાં યર 2003 એવી રીતના કરી નાખી અને બાકીની જે કોલમ છે એમાં આ ત્રણેય સેક્શનના નામ આપી દે તો એ મુજબ ટેબલ બને. આમાં ઇન્ફોર્મેશન એના જ વિશે છે કે આ 3 સેક્શન આપેલા છે ને બુક્સ બોરોવર વિશેથી. એટલું આમાં તું મને પૂછી રહ્યો છો તું મને કે તું મને સમજાવી રહ્યો કે આવું કરવાનું સમજાવું એને રિલેટેડ આન્સર આપું છું કે આ મને સમજાવવાનું આવી રીતના વાંચ્યું ને ઉપર. પણ તું જો એવું કરવા જઈશ એ રીતે ટેબલ બનાવીશ તો થોડુંક તારું ટેબલ જે છે એ થોડુંક ડિફિકલ્ટ બનશે કારણ કે સર ડબલ અવાજ આવે. હવે યાર હવે જોજો હવે આવ્યો અવાજ? હા ક્લિયર હવે પરફેક્ટ. કહું છું તું જો એ રીતે વર્સલ એ રીતે ટેબલ તે જે મને કીધું એ રીતે બનાવવા જઈશ ને બકા તો થોડીક તને ડિફિકલ્ટી થશે આ નંબર્સ ને પુટ કરવા કારણ કે તે એ ટેબલ ના અંદર એક બહુ મહત્વનું બાયફર્કેશન જે કરવાનું થાય એ તે કન્સિડર કર્યું નથી. યસ સર. એટલે જરાક તું થોડીક તારે મગજ ચલાવવું પડશે બકા હજી પછી પણ જો તું થોડીક બુદ્ધિ ચલાવીશ તો આ ક્વેશ્ચન નથી કે જે આપણે આઉટ ઓફ ધ બ્લુ આવી ગયો હોય ને અચાનક જ આપણે એમ થાય કે આ તો હેલો હેલો સર 4:3 આવે આવતો હશે બકા હમણાં ઘણું એટલે જોઈ લે બકા. વેરી ગુડ. તો બાળકો તમે બોલું હું કે હજી ગણો છો કોઈ? ટ્રાય કરો છો હજી તમે તો થોડીક વાર પછી કહો.
તો બાળકો આ સેમ ક્વેશ્ચન છે જે હમણાં તમે મેલ ફિમેલ વર્કર્સ, ટ્રેડ યુનિયન, નોન ટ્રેડ યુનિયન મેમ્બર્સ ને રિલેટેડ તમે ગણો. 2 યર્સ ની કમ્પેરિઝન કરવાની છે, યર 2000 અને યર 2003. અને જો તમે ક્વેશ્ચન નો ડેટા ને ગોઠવો ને તો તમને ખબર પડશે કે એક તો તમારી પાસે નંબર ઓફ રીડર્સ નો ડેટા આપ્યો છે અને એક નંબર ઓફ બુક્સ છે કે જે રીડર્સ લાઇબ્રેરીમાંથી બોરો કરે છે વાંચવા માટે. અને આ બુક્સ ના પાછા 3 સેક્શન છે કે 3 અલગ અલગ ટાઈપની બુક જે છે, લિટરેચર, ફિક્શન અને ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ જે છે, એ આ 3 સેક્શનમાં એ બુક્સ જે છે વેચાયેલી છે. તો જો તમે ટેબલને આપણે જો વિઝ્યુઅલાઇઝ કરીએ કે ટેબલ મારું આને રિલેટેડ કેવું બને બેસિકલી, તો તમે જો આ ડેટા જુઓ તો યર 2000 ના અંદર નંબર ઓફ રીડર્સ, નંબર ઓફ બુક્સ, આ તો એક તો આ છે જ, અને 3 સેક્શનમાં બુક્સ છે, લિટરેચર, ફિક્શન અને ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ. આવું 2005 માં થાય. એટલે જે ડિટેલ જે છે એ 2 યર્સ માટે કેવી છે, કોમન છે. એટલે 2 અલગ અલગ ટેબલ બનાવવાની જગ્યાએ તમે એક સિંગલ ટેબલમાં આ 2 યર્સ ની કમ્પેરિઝન જે છે એ બતાવી શકો. આટલી વસ્તુ બધાને સમજાણી છે બાળકો, કે આમાં કોઈને તકલીફ પડી હોય ભાઈ? નો સર, સમજાઈ ગયું છે. No, sir. બરાબર છે. તો હવે જો ટેબલ બનાવવું ને તો એ ટેબલ કઈક સમથિંગ આ રીતનું શો કરે છે કે હું 2000 અને 2003, આપણે હમણાં જે પ્રીવિયસ ક્વેશ્ચનમાં કર્યું હતું એ સેમ વસ્તુ. આ નંબર ઓફ મેલ વર્કર્સ ને નંબર ઓફ ફિમેલ વર્કર્સ અને ટ્રેડ યુનિયન મેમ્બર ને નોન ટ્રેડ યુનિયન મેમ્બર્સ. તો યર 2000 ને 2003 મેઇન કોલમ્સ આપણી બને, જેની સબ કોલમ્સ કે એના કેપ્શન શું થાય, નંબર ઓફ રીડર્સ અને નંબર ઓફ બુક્સ બોરોડ, નંબર ઓફ રીડર્સ અને નંબર ઓફ બુક્સ બોરોડ. બરાબર. લિટરેચર, ફિક્શન અને ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ, આ મારા 3 સેક્શન્સ. મને કીધું છે યર 2000 ના અંદર ટોટલ નંબર ઓફ રીડર્સ 46,000 છે. તો આ નંબર ઓફ રીડર્સ નો ટોટલ અહીં આવું 46,000 જે છે એ સીધે સીધો લખી નાખો. બરાબર. એ જ રીતે મને કીધું છે કે they borrowed some 16,000 volumes. નંબર ઓફ બુક્સ જે એ લોકોએ લાઇબ્રેરીમાંથી ઘરે વાંચવા માટે લઈ ગયા છે એ અરાઉન્ડ 16,000 જેટલી છે. તો નંબર ઓફ બુક્સ બોરોડ 16,000 થાય. તો અહીંયા 16,000 અહીંયા આવી ગયું. જે 2003 માં નંબર ઓફ બુક્સ બોરોડ ઇન્ક્રીઝ થાય છે 4,000 થી, અને બોરોઅર્સ એટલે કે નંબર ઓફ રીડર્સ ઇન્ક્રીઝ થાય છે 50%. તો ઓબ્વિયસલી નંબર ઓફ રીડર્સ માં 50% નું ઇન્ક્રીઝ આવ્યું છે. તો 46,000 ના કેટલા થઈ જાય, 69,000, અને અહીંયા 4,000 વધ્યા એટલે 16 ના થઈ ગયા 20,000. તમે જે છે એ આ 46,000 into 1.5, 50% વધ્યા છે. અને આ જે છે બેસિકલી 16,000 હતા, એમાં 4,000 વધ્યા. બરાબર. તો આ ટોટલ મારી પાસે સીધો ક્વેશ્ચનમાં મને કીધો જ છે કેટલો ટોટલ થાય છે. હવે જો આગળ ડેટા વાંચું તો મને કીધું છે કે જે બુક્સ ના જે રીડર્સ હોય કે નંબર ઓફ બુક્સ હોય એ 3 સેક્શનમાં વેચાયેલા છે, લિટરેચર, ફિક્શન અને ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ. કે જેમાં મને કીધું કે 10,000 અને 30,000 રીડર્સ છે કોના, લિટરેચર અને ફિક્શન્સના. આ યર 2000 નો ડેટા છે. બરાબર. તો ઓબ્વિયસલી યર 2000 ના અંદર નંબર ઓફ રીડર્સમાં લિટરેચર સેક્શનમાં 10,000 ને ફિક્શન સેક્શનમાં 30,000. આ સીધા લખવાના આવે. બરાબર. એ જ રીતે યર 2000 ના અંદર જે છે એ નંબર ઓફ બુક્સ જે બોરોડ કરવામાં કે આ લોકો ઘરે વાંચવા લઈ ગયા છે
તેમાં 2000 અને 10,000 બુક્સ જે છે ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ અને ફિક્શન સેક્શનની ગઈ છે. તો જે નંબર ઓફ બુક્સ વાળી કોલમ છે એમાં ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ વાળી સેલમાં 2000 લખવાનું આવે, અહીંયા લખવાનું આવે 10,000. એટલે આ સેલ જે અમે રેડ કલરમાં લખી છે આ મિસિંગ થાય, આ મિસિંગ થાય. જે તમે બહુ ઇઝીએસ્ટ વેમાં ફિલઅપ કરી શકો કે જો ટોટલ 46,000 હોય તો આ 6,000 અહીંયા આવે અને અહીંયા ટોટલ 16,000 હોય તો અહીંયા 4,000 આવે. બરાબર છે બાળકો આ વસ્તુ? Yes, sir. યસ સર. હવે 2003 માં શું થયું તો કે 2003 માં મને એવું કીધું કે there were 7,042,000 readers in literature and fiction sections. તો obviously literature section માં 7,000 readers, fiction માં 42,000. તો એ સીધા લખવાના જ આવે અહીંયા. બરાબર. અને નંબર ઓફ બુક્સ જે છે ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝની અને મારા ફિક્શન સેક્શનની 4,000 અને 13,000 છે. તો એ અહીંયા લખવાની આવે 4,000 અને 13,000. એટલે યર 2003 માં પણ આ અને આ સેલ આ બે મિસિંગ વેલ્યુમાં થાય. જો ટોટલ 69,000 હોય તો અહીંયા મિસિંગ વેલ્યુ 20,000 મળે અને અહીંયા તમને મિસિંગ વેલ્યુ 3,000 મળે. આ આખું ટેબલ તમારું ફિલઅપ થઈ ગયું આખું. અને જો આ ટેબલ તમારું આ રીતે ફિલઅપ થયું હોય તો હવે તમારે ક્વેશ્ચન વાંચવાનો કે રેશિયો તમારે ગોતવાનો છે. નંબર ઓફ બુક્સ બોરોડ ઇન લિટરેચર સેક્શન ઇન યર 2000 and 2003. તો નંબર ઓફ બુક્સ બોરોડ વાળી કોલમ લેવાની. યર 2000 ના અંદર લિટરેચર સેક્શનમાં કેટલા? 4,000 અને 2003 માં કેટલા? 3,000. તો જો મારે રેશિયો કરવો હોય તો શું થાય? 4:3 નો રેશિયો થાય. તો મારે કયો ઓપ્શન ટીક કરવાનો આવે? ઓપ્શન એ. બધાને સમજાણું છે બાળકો આ વસ્તુ? હા સર. યસ સર. તો જે લોકો પણ જો આ રીતે ટેબલ ડ્રો ન કર્યું હોય તો એ લોકો પહેલા તો આ રીતે ટેબલ ડ્રો કરી લે અને પછી તમારો આન્સર ટીક કરવાનો આવશે. સર બોલ બોલ. કોણ કોણ? ટીશા સર, ટીશા સાંચેલા. હા બોલ બોલ. સર આ 46,000 ટોટલ નંબર ઓફ રીડર્સ છે એના 50% આપણે કર્યા બરોબર, તો 50% એટલે આપણે પર્સન્ટ રિમૂવ કરીને ડિવાઈડ બાય 100 કરીને. હા બરાબર. તો સર આપણે 50 ડિવાઇડેડ બાય 100 કરી તો આન્સર 0.5 આવે ને? સાચું. તો સર અહીંયા કેમ આપણે 1.5 લીધું છે? કારણ કે 46,000 તો હતા ને. હા હતા. બસ એમાં ઇન્ક્રીઝ થયા છે. ઇન્ક્રીઝ એના 50% જેટલા થયા છે. એટલે એનો મતલબ શું થયો કે એકચ્યુઅલમાં તારે 50% કમ્પ્યુટ કરવા હોય તો 46,000 ઇન્ટુ 0.5 તે જે કીધું ઈ જ એ 23,000 થાય. પણ એ પછી 46 માં એડ તો કરવા પડે. ઓકે ઓકે ઓકે. એટલે એકચ્યુઅલમાં આ ઓરિજિનલ તારી પ્રિન્સિપલ અમાઉન્ટ તો રાખવી જ પડે. એટલે 1 તો હતા જ અને એમાં 50% ઇન્ક્રીઝ થયું તો 1 ની જગ્યાએ હવે કેટલા થઈ જાય? 1.5. ઓકે. એટલે એ સીધો ફિગર આ જે મારે આ રીતે લખવાનું થાત એની જગ્યાએ હું ડાયરેક્ટલી 69,000 ઉપર પહોંચી ગયો. ઓકે ઓકે સર, થેન્ક યુ સર.
બાળકો તમે મને કહેશો તો જ ખબર પડશે. ડન સર. ડન સર. ડન સર. સમજાઈ ગયું સર? બધાને થઈ ગયું છે ને? યસ યસ સર. સર. તો પ્રેઝન્ટેશન ઓફ ડેટા, તમે જે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન તમારા સ્ટડી રિલેટેડ કે સબ્જેક્ટ રિલેટેડ જે કલેક્ટ કરી છે થ્રુ પ્રાઇમરી ડેટા કલેક્શન મેથડનો યુઝ કરીને કે થ્રુ સેકન્ડરી સોર્સનો યુઝ કરી, એને કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું થાય એના આપણે વેરિયસ નંબર્સ જે છે, વેરિયસ આપણે ઓપ્શન્સ જે છે એ જોયા. પણ જો તમારે એનાલિસિસ કરવું હોય નંબર, જે ઓબ્વિયસલી આપણા સ્ટેટિસ્ટિક્સનો બેઝિક પાર્ટ જ એ છે, એનાલિસિસ કરવું. બરાબર, આપણે ઓબ્વિયસલી કોકને જે મેં સ્ટડી કે જે મારો સબ્જેક્ટ છે એને રિલેટેડ કોઈક મને પૂછે કે ભાઈ તમે આના અંદર શું કયો છો આ સબ્જેક્ટ રિલેટેડ, તો હું જેટલા નંબર્સ મેં કલેક્ટ કર્યા છે એ બધા નંબર્સ જે છે એ તો હું એને નહીં કહી શકું. મારે કાંઈક એનું રિપ્રેઝન્ટેશન કરીને દેવું પડશે, કાંઈક પણ મેઝરમેન્ટ જે છે. એટલે હું એમઓસીટીની થિયોરીનો યુઝ કરું, ડિસ્પર્ઝનનો યુઝ કરું, કોરિલેશન એનાલિસિસનો યુઝ કરું, રિગ્રેશન એનાલિસિસનો યુઝ કરું, ઇન્ડેક્સ નંબરનો યુઝ કરું, કંઈ પણ મારે એ કરીને આપવું પડશે. હવે આ એનાલિસિસ હું તો જ કરી શકું મારા ન્યુમેરિકલ ઇન્ફોર્મેશનનું જો મેં એને પ્રોપરલી એ નંબર્સને અરેન્જ કર્યા હોય. એટલે બહુ મહત્વની વસ્તુ જે છે એ હવે આપણે શીખવાની છે આ ચેપ્ટરની, જેને રિલેટેડ હવે જે આપણે શીખવા જઈ રહ્યા છે ને બાળકો, એ હવે કન્ટિન્યુ રહેશે આપણા આગલા બધા ચેપ્ટર્સ. હવે તમે જે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન જોશો એમઓસીટીમાં, ડિસ્પર્ઝનમાં, કોરિલેશન એનાલિસિસ, રિગ્રેશન એનાલિસિસ, એમાં આ થિયોરીનો યુઝ કરીને જ એ પ્રેઝન્ટેશન ક્વેશ્ચન ફોર્મમાં તમને કરવામાં આવેલું હશે. તો અરેન્જમેન્ટ ઓફ રો ડેટા, જે આપણે ઇન્ફોર્મેશન જે કલેક્ટ કરેલી છે એનું આપણે અરેન્જમેન્ટ કઈ રીતે કરી શકીએ, તો કે 4 વેઝ થી થઈ શકે. કાં તો આપણે એને સિરિયલ ઓર્ડરમાં ગોઠવીએ ઓર એને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીએ. આપણા સ્કૂલના અંદર જે છે આપણને જે રોલ નંબર આપવામાં આવતા હતા, બરાબર, ઈ કાઇન્ડ ઓફ આ એક અરેન્જમેન્ટ ઓફ ડેટાનું જ એક્ઝામ્પલ છે કે જ્યાં આપણા રોલ નંબર આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જે છે ઈ અલોટ થતા હતા. બરાબર, તો એ સિરિયલ નંબર આપી દો તમે 1 2 3 4 5 6 એ રીતે, અથવા તો ડેટાને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવી દો. એક આ રીતે થઈ શકે. બીજું તમે ટેબલ્સ કે ચાર્ટ્સ બનાવો, તો એ અરેન્જમેન્ટ કેમ થાય એ આપણે હમણાં શીખા કે આપણે કાં તો ટેબલ્સ બનાવીએ કાં ચાર્ટ્સ બનાવીએ. બરાબર, અને એ રીતે ડેટાને ટૂંકમાં આપણે જે છે એ અરેન્જ કરીને આપીએ. ત્રીજી મહત્વની વસ્તુ આવે કે તમે નંબર્સને અસેન્ડિંગ ઓર્ડરમાં ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો, ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં. ચડતા ક્રમમાં એટલે લોએસ્ટ ટુ હાઈએસ્ટ ઓર ઉતરતા ક્રમમાં હાઈએસ્ટ ટુ લોએસ્ટ. બરાબર, તો અસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. બરાબર, ઓર કા તમે એના ગ્રુપ્સ બનાવો અને એ ગ્રુપ્સને એક સ્ટેટિસ્ટિકલ ટેબલમાં જે છે એ પ્રેઝન્ટ કરીને આપો. બરાબર, ગ્રુપ્સ કે ક્લાસ ઇન્ટરવલ, જેને આપણે વર્ગ કહીએ છીએ, વર્ગીકૃત માહિતી. તો આપણે જે હવે આગળ કરવાનું છે એમાં આપણી ઇન્ફોર્મેશન જે છે એ આઈધર કાં તો નંબર્સને આપણે અરેન્જ કરવા માટે આનો યુઝ કરીશું, એટલે જે આ રેડ કલરમાં મેં કરીને આપ્યું છે, અસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ડેટાને ગોઠવવાનો આવે, ઓર એના ગ્રુપ્સ બનાવી અને એનું એક સ્ટેટિસ્ટિકલ ટેબલ બનાવવાનું આવે. બરાબર, જેને આપણે ક્લાસીસ જે છે એ કહીએ છીએ. તો આઈધર એ રીતે આપણે ડેટાને અરેન્જ જે છે એ કરી શકીએ છીએ.
તો જો તમે તમારી પાસે જે નંબર્સ છે, બરાબર, જેમ કે સે ફોર એક્ઝામ્પલ તમને એક 20 માર્ક્સની એક એક્ઝામ લેવાની હતી અને 20 માર્ક્સના એક્ઝામમાં સ્ટુડન્ટ્સને જે માર્ક્સ આવ્યા છે એનો આ રો ડેટા છે, જેમાં નંબર્સ જો આડાઅવળા છે 8 10 15 22 5 બરાબર 12 જે છે આ રીતે જે નંબર્સ જે મેં કલેક્ટ કર્યા છે, બરાબર. આ જે નંબર્સ નો ડેટા મેં લીધો ને આને સિરીઝ કહેવાય અને અહીંયા ખાલી પ્લેન નંબર્સ જ આપવામાં આવ્યા છે એટલે આવી સિરીઝ ને શું કહેવાય? ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ, બરાબર. આ એક ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ જે છે એ છે. હવે જો મારે આ સિરીઝ નું એનાલિસિસ કરવું હોય ને તો મારે શું કરવું પડે? તો કે મારે આ ડેટાને ગોઠવવો પડે. તો જો હું એને એક અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું ને તો અસેન્ડિંગ ઓર્ડરમાં કઈ રીતે થાય? તો કે પહેલા 2 આવશે, પછી 5 આવશે, પછી 8 આવશે, પછી આવશે 10, પછી આવશે 12, પછી આવશે 15 અને પછી આવશે 20. તો આ જે ફોર્મેટ મેં બનાવ્યું ને એક ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ ના નંબર્સ જ મેં ગોઠવ્યા અસેન્ડિંગ ઓર્ડરમાં, આને એરે ફોર્મેટ કહેવાય, બરાબર. આપણી પહેલી અને ઇમ્પોર્ટન્ટ ટર્મ આ જ છે, બરાબર. એરે એટલે શું? તો કે એરે એટલે તમે જે નંબર્સ તમારી પાસે છે, બરાબર, એને આઈધર અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો. જેમ કે મારી પાસે 1 2 3 4 5 6 7 14 17 20 અને 22 નંબર્સ હતા, આડાઅવળા હતા. મેં એને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવ્યા. તો પેલા 1 1 1 1 1 આવ્યા, પછી 4 4 4, પછી 7 7 7 7 7 7 8 8 8 9 9 9 10 10. આ અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવ્યા. આ ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ જ છે, પણ આ જે ફોર્મેટ છે આ ફોર્મેટને તમે શું કહેશો? એરે ફોર્મ, એરે ફોર્મેટ છે, બરાબર. આ જ રીતે હું આને ઉલટી રીતે કરી શકું છું, ડિસેન્ડિંગ ઓર્ડરમાં 10 to 1, હાઈએસ્ટ ટુ લોએસ્ટ. તો આ એરે ફોર્મ છે. આના ઉપરથી મને એ ખબર પડે કે મારી પાસે જે નંબર્સ છે એની લોએસ્ટ વેલ્યુ શું છે અને હાઈએસ્ટ વેલ્યુ શું છે, જેથી કરીને હું મારા ડેટાની રેન્જ નક્કી કરી શકું. હવે મારો ડેટા જે છે એની રેન્જ શું છે? ગુજરાતીમાં એને વિસ્તાર કહેવાય, બરાબર. કે ભાઈ કેટલો મોટો છે. જેમ કે અહીંયા જો મારા ડેટાની રેન્જ જોવા જાવ ને તો 9 ની રેન્જ મળે. હાઈએસ્ટ નંબર 10 છે, લોએસ્ટ નંબર 1 છે, બરાબર. તો ઓબ્વિયસલી હું રેન્જ નક્કી કરી શકું, પ્લસ જો મારે આના ઉપરથી સ્ટેટિસ્ટિકલ ટેબલ બનાવવું હોય તો સ્ટેટિસ્ટિકલ ટેબલ બનાવી શકાય, બીકોઝ ઓફ એક ને એક નંબર મોર દેન 1 જે છે, બરાબર, એ એક કરતા વધારે વાર રિપીટ થઈ રહ્યા છે. તો હું એને એક સ્ટેટિસ્ટિકલ ટેબલ થ્રુ પ્રેઝન્ટ કરી શકું, બરાબર. હવે આના ઉપરથી આ રીતે જ્યારે મેં નંબર્સ ગોઠવ્યા હોય ને, બરાબર, તો આના ઉપરથી હવે હું આ સિરીઝનો મીન ગોતવા માંગતો હોય તો મીન ગોતું, મીડિયન ફાઇન્ડ આઉટ કરવું, મધ્યક છે, મધ્યસ્થ છે, કે આ ડેટાનો મોડ મારે ગોતવો હોય કે જેને આપણે બહુલક કહેતા હતા તો એ છે. આ ડેટાનું મારે મીન ડેવિએશન ગોતવું હોય, સરેરાશ વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવું હોય, પ્રામાણ્ય વિચલન, બરાબર. તો જે કાંઈ પણ કરવું એ હવે થઈ શકે. એનાલિસિસ કરવા માટે જે કાંઈ પણ કરવું, બરાબર, એ એકવાર હું ડેટાને અરેન્જ કરી લઉં પછી હું એના પર એ કરી શકું. એટલે જો ડેટાને હું અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવું તો એ ફોર્મેટને આપણે શું કહીશું? એરે ફોર્મેટ. બધાને બાળકો? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. આ જે તમને મેં એક્ઝામ્પલ આપ્યું હતું આ એકચ્યુઅલમાં શું હતું? તો કે આ માર્ક્સ જે છે 10 by 7 સ્ટુડન્ટ્સ. એક 20 માર્ક્સની જે ટેસ્ટ લેવાની હતી
બરાબર 7 સ્ટુડન્ટ્સે જે ટેસ્ટ આપી હતી એ લોકોને જે માર્ક્સ મળ્યા છે એનો ડેટા છે. આ છે તો માર્ક્સ જ, બરાબર, પણ પર્સન ટુ પર્સન એના નંબરમાં શું આવી રહ્યો છે? ચેન્જ. દરેક સ્ટુડન્ટ્સના માર્ક્સ એકબીજાથી કેવા છે? અલગ અલગ છે. જેમ કે અગેન ઈ જ એક્ઝામ્પલ ને પાછું જો લઈએ કે ભાઈ માર્ક્સ ઓબ્ટેન બાય સ્ટુડન્ટ્સ ઇન અ સ્ટેટ એક્ઝામ, તો એમાં સાવન, આનંદ, આશીષ, આયુષી, અલય, અમીષા, ભાવેશ એ લોકોને આ માર્ક્સ એ લોકોએ સ્કોર કર્યા છે. તો તમે જોશો કે પર્સન ટુ પર્સન આ નંબર શું થઈ રહ્યા છે? ચેન્જ થઈ રહ્યા છે. કે નંબર ઓફ શેર્સ અલોટેડ બાય એક્સ લિમિટેડ, જે અલોટમેન્ટ કરવામાં આવ્યું એક્સ લિમિટેડ દ્વારા, તો સાવનને 100 શેર્સ અલોટ કર્યા, આનંદને 110 શેર્સ અલોટ કર્યા, આશીષને 90 શેર્સ અલોટ કર્યા, આયુષીને 95 શેર્સ મળ્યા, અલયને 150 શેર્સ મળ્યા. બરાબર. તો અગેન છે તો શું? શેર્સ જ, નંબર ઓફ શેર્સ જ, પણ અગેન એના નંબર કેવા થાય છે? પર્સન ટુ પર્સન ચેન્જ થાય છે. તો તમે જેનું સ્ટડી કરી રહ્યા છો, તમારી પાસે જે સબ્જેક્ટ જે છે કે જેનું તમારે એનાલિસિસ કરવું છે, એનું જે કેરેક્ટરિસ્ટિક છે, જેમ કે મારે સ્ટુડન્ટ્સના માર્ક્સનું એનાલિસિસ કરવું છે, કે મારે એક્સ લિમિટેડે જે નંબર ઓફ શેર્સ અલોટ કર્યા છે ડિફરન્ટ શેર હોલ્ડર્સને, એનું એનાલિસિસ કરવું છે. જો એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ એના નંબર્સમાં ચેન્જ આવતો, આઇટમ ટુ આઇટમ એ નંબર ચેન્જ થતો, તો એ જે કેરેક્ટરિસ્ટિક જે છે ને, જે વસ્તુનું આપણે સ્ટડી કરી રહ્યા છે, એને શું કહેવાય? તો કે એને વેરિયેબલ અથવા તો વેરિયેટ જે છે એ કહેવાય, જેને ગુજરાતીમાં તમે ચલ કહેતા. બરાબર. જેમ કે આજે મારે તમારા લોકોના વેઇટનો એનાલિસિસ કરવું છે, તો હું તમારા લોકોના વેઇટનો ડેટા જે છે ગેધર કરીશ પ્રાઇમરી કે સેકન્ડરી સોર્સનો યુઝ કરીને. તો વેઇટ મારા માટે શું બનશે? તો કે વેઇટ મારા માટે વેરિયેબલ બનશે, બીકોઝ ઓફ એ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ એના નંબરમાં શું આવી રહ્યો છે? ચેન્જ આવી રહ્યો છે. હું તમારા હાઇટનો ડેટા કલેક્ટ કરવા માંગુ છું, તો અગેન હાઇટ મારા માટે શું બનશે? તો કે એક વેરિયેબલ જે છે એ બનશે. બરાબર. કારણ કે દરેક સ્ટુડન્ટની હાઇટ કેવી હશે? એકબીજાથી અલગ અલગ હશે, એના નંબર્સ કેવા આવશે? એકબીજાથી અલગ અલગ આવશે. બરાબર. નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ, તો ઇન્ટરમીડિયેટના અંદર પતંજલિ ઇન્સ્ટિટ્યૂટના અંદર અત્યારે ઇન્ટરમીડિયેટ, ફાઇનલ, ફાઉન્ડેશનની રિવિઝનરી બેચ અને તમારી બેચ આ બધું ચાલી રહ્યું. તો અત્યારે ઓબ્વિયસલી જે નવેમ્બર 21 વાળી બેચ જે છે એના અંદર અત્યારે આપણે ક્લાસમાં અત્યારે મારી સાથે 70 સ્ટુડન્ટ્સ, પણ ઇન્ટરમીડિયેટ વાળી બેચના અંદર નંબર્સ ચેન્જ, બધા છે સ્ટુડન્ટ્સ જ, પણ નંબર ત્યાં ચેન્જ થઈ જશે. જે ફાઉન્ડેશન રિવિઝનરી બેચ જે છે કે જે લોકો હમણાં જુલાઈમાં એક્ઝામ આપશે, બરાબર, ત્યાં અગેન નંબર પાછા અલગ છે સ્ટુડન્ટ્સ જ. તો આ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ શું બનશે? તો કે એ એક વેરિયેબલ બનશે. કારણ કે મારે જેનું સ્ટડી કરવું છે એ પર્સન ટુ પર્સન ઓર ઇન્ડિવિજ્યુઅલ આઇટમ ટુ આઇટમ એના નંબરમાં શું આવી રહ્યો છે? ચેન્જ જે છે આવી રહ્યો છે. નંબર ઓફ મિસપ્રિન્ટ્સ ઇન અ બુક જે છે, બરાબર, કંપનીના સેલ્સનો ડેટા છે, કંપનીના પ્રોફિટનો ડેટા છે, બરાબર, લોકોની ઇન્કમ ઓફ અ પર્સન, તો પર્સન ટુ પર્સન લોકોની ઇન્કમ કેવી હશે? અલગ અલગ હશે. બરાબર. કંપની ટુ કંપની એનું સેલ્સ કેવું હશે? ડિફરન્ટ થશે. તો આ જે વસ્તુ જે છે, જે આઇટમની આપણે વાત કરી રહ્યા છે, એના નંબરમાં શું આવી રહ્યો છે? ચેન્જ આવી રહ્યો છે. તો એને શું કહેવાય? એને વેરિયેબલ કહેવાય. તો વેરિયેબલની ડેફિનેશન શું બને? એની કેરેક્ટરિસ્ટિક, પછી કરી લઈશું, એની કેરેક્ટરિસ્ટિક વિચ કેન વેરી એટલે ડિફર થવું, બરાબર, જુદું જુદું, અલગ અલગ આવું, બરાબર, ફ્રોમ વન ઇન્ડિવિજ્યુઅલ ટુ અનધર ઇઝ કોલ્ડ વેરિયેબલ ઓર વેરિએટ. અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે, અહીંયા આર આવો જોઈએ, ટી થઈ ગયો, વેરિએટ.
quantitative characteristics is known as variable. કોઈ પણ વસ્તુ કે જે નંબર્સ માં બતાવી રહ્યા છો તો ઈ તમારા માટે શું બને? વેરિયેબલ. હવે આ વેરિયેબલ જે છે ઈ બે ટાઈપના હોય, એક ડિસ્ક્રીટ અને બીજું કન્ટિન્યુઅસ. મેં જો બોલ્ડ લેટરમાં કરીને પણ આપ્યું છે. ડિસ્ક્રીટ એટલે અસતત અને કન્ટિન્યુઅસ એટલે સતત. અસતત ચલ, સતત ચલ. ડિસ્ક્રીટ વેરિયેબલ કોને કહેવાય? તો કે ડિસ્ક્રીટ વેરિયેબલ એટલે એવું કોઈ પણ નંબર કે જે એક આઇસોલેટેડ વેલ્યુ ધરાવે છે, જે એક સિંગલ નંબરમાં જ પોસિબલ છે, ફ્રેક્શનમાં પોસિબલ નથી, ઇન્ટીજરમાં જ આવશે. તો એવા વેરિયેબલને કેવું કહેવાય? ડિસ્ક્રીટ વેરિયેબલ કહેવાય. જેમ કે એના એક્ઝામ્પલમાં જો જઈએ તો માર્ક્સ obtained by a student. તો તમે અહીંયા જુઓ એક્ઝેક્ટ નંબર જ આવ્યો, કોઈ ફ્રેક્શન કે કોઈ વસ્તુ પોસિબલ નથી. 87, 92, 95, 87.2 કે 87.25 કે 87.99 કે એવા માર્ક્સ કોઈને આવી શકે નહીં. કાં તો 87 આવે ને કાં 88 આવે. તો જે માર્ક્સ obtained by students જે છે ઈ વેરિયેબલ તો છે, પણ ઈ વેરિયેબલ કેવું વેરિયેબલ બનશે? ડિસ્ક્રીટ વેરિયેબલ બનશે. એ જ રીતે નંબર ઓફ શેર્સ અલોટેડ બાય એક્સ લિમિટેડ. તો તમે જુઓ સાવનને શેર્સ કેટલા આપવામાં આવ્યા છે? તો કે 100 શેર્સ. આનંદને કેટલા આપવામાં આવ્યા છે? 110. આજે તમે કંપનીના શેર્સ જો લેશો તો ઈ એક્ઝેક્ટ નંબરમાં જ તમારે પરચેસ કરવા પડશે. તમે કોઈ કંપનીના 1.2 શેર્સ નહીં પરચેસ કરી શકો. આઈધર કાં તો 1 શેર પરચેસ કરવો પડે ને કાં 2 કરવો. તો નંબર ઓફ શેર્સ જે છે એ વેરિયેબલ તો છે, પણ એ વેરિયેબલ કેવું છે? ડિસ્ક્રીટ વેરિયેબલ. એ જ રીતે તમે આ પણ એક્ઝામ્પલ મેં તમને આપ્યું. નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ બેચ. તો રિવિઝનરી બેચ નંબર 1 માં 45 સ્ટુડન્ટ્સ છે, રિવિઝનરી બેચ નંબર 2 માં 58 સ્ટુડન્ટ્સ છે, ઓનલાઈન બેચ 1 માં 35, ઓનલાઈન બેચ 2 માં 55. તો જો બેચમાં સ્ટુડન્ટ્સ જે છે એ નંબર્સ ચેન્જ થાય છે, પણ કોઈ બેચમાં 45.25 સ્ટુડન્ટ્સ નહીં હોય કે 50.5 નહીં હોય. કદાચ મેન્ટલી પોતાની જાતને એવું અઝ્યુમ કરતા હોય, બરાબર, પણ પ્લેન નંબરના અંદર એ વસ્તુ પોસિબલ નથી. એ આઈધર કાં તો 45 હશે અને કાં કેવા હશે? 46 જે છે. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ જે છે એ વેરિયેબલ જ છે, પણ એ વેરિયેબલ કેવું બનશે? ડિસ્ક્રીટ વેરિયેબલ બનશે. એ જ રીતે નંબર ઓફ રોડ એક્સિડન્ટ્સ ઇન અ રાજકોટ સિટી ઇન લાસ્ટ 5 days. તો ડે 1 માં 10 થયા, ડે 2 માં 15 થયા, ડે 3 માં 12 થયા, ડે 4 માં 1 નો થયા, ડે 5 માં 50 એક્સિડન્ટ્સ થયા. તો અગેન તમે જુઓ નંબર ડે વાઇઝ કેવા થાય છે? ચેન્જ થાય છે. વેરિયેબલ જ છે, પણ આ વેરિયેબલ કેવું વેરિયેબલ બનશે? ડિસ્ક્રીટ વેરિયેબલ. 10.2 એક્સિડન્ટ નો થઈ શકે કે 10.8 એક્સિડન્ટ નો થઈ શકે. એ આઈધર 10 થાય ઓર 11 થાય. આ જ રીતે ઇન્કમ ઓફ અ પર્સન. તમે પોતે હમણાં ફાઉન્ડેશન નું ફોર્મ ભરી રહ્યા છો, એમાં આઈ થિંક એક કોલમ હશે જ કે તમારા પેરેન્ટ્સની એન્યુઅલ ઇન્કમ લખવાની થશે. તો તમે ત્યાં એવું લખો છો 1,00,000.1 કમાય છે કે 5,00,000.25 કમાય છે. તમે આઈધર 1 લાખ લખશો ઓર 2 લાખ લખશો, 1,50,000 લખશો, 5 lakhs લખશો, એક્ઝેક્ટ નંબર જ આવશે. તો ઇન્કમ ઓફ અ પર્સન આ પણ વેરિયેબલ છે, પણ એ વેરિયેબલ કેવું બનશે? ડિસ્ક્રીટ વેરિયેબલ બનશે. બરાબર. તો ઓબ્વિયસલી when a variable assumes finite or countable infinite numbers of isolated value, એકલી isolated એટલે એકલું, it is known as discrete variable. Examples: number of petals in flower. તો તમે ફ્લાવર ના અંદર જેની પાકડીઓ છે એ ગણશો તો એ એક્ઝેક્ટ નંબર્સ માં તમને મળશે. નંબર ઓફ મિસપ્રિન્ટ્સ a book contains. તો જે ભૂલો થઈ છે, ટાઇપોગ્રાફિકલ એરર્સ જે કંઈ પણ થઈ હોય બુકને પ્રિન્ટ કરવામાં, તો ઓબ્વિયસલી એ પણ કાં તો
કોઈ એરર નહીં હોય, કા 1 હશે, કા 2 હશે, કા 5 હશે, કા 10 હશે, પણ એ એક્ઝેક્ટ નંબરમાં જ આવશે. નંબર ઓફ રોડ એક્સિડન્ટ્સ, આનું એક્ઝામ્પલ તો આપ્યું જ મેં તમને. નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ, આનું પણ એક્ઝામ્પલ આપ્યું. આ ખાસ યાદ રાખવાના બાળકો, કારણ કે આનો થિયરીમાં ક્વેશ્ચન પૂછી શકાય. તમને સીધું એક્ઝામ્પલ લખ્યું હોય, નીચે લખ્યું હોય કે ભાઈ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ બ્લેન્ક, નીચે આપ્યું હોય ડિસ્ક્રીટ વેરિયેબલ, કન્ટિન્યુઅસ વેરિયેબલ જે છે, તો ઓબ્વિયસલી તમને ખબર હોવી જોઈએ કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ ઇઝ અ ડિસ્ક્રીટ. બરાબર. બધાને અહીંયા સુધી બાળકો ક્લિયર? Yes, sir. Yes, sir. Yes, sir. પણ જો તમારી પાસે જે નંબર્સ છે એ નંબર્સ કોઈ પણ વેલ્યુ લઈ શકતું હોય ફ્રોમ ગિવન ઇન્ટરવલ, એમાં પછી એ ફ્રેક્શનમાં પોસિબલ હોય, એ એક્ઝેક્ટ નંબરમાં પણ આવી શકતું હોય, તો એવા વેરિયેબલને આપણે કન્ટિન્યુઅસ વેરિયેબલ કહીએ છીએ, જેને આપણે સતત ચલ કહેતા. જેમ કે તમારો વેઇટ, તો તમારો વેઇટ જે છે, બરાબર, જેમ કે આ સાવનનો વેઇટ છે 58.5 kgs, આનંદનો વેઇટ છે 60 kgs, 65.2 kgs, 51 kgs, 57.3 kgs. તો વેઇટ જે છે એ એક્ઝેક્ટ નંબરમાં પણ પોસિબલ છે અને ફ્રેક્શનમાં પોસિબલ છે. તો ઓબ્વિયસલી વેઇટ ઓફ અ સ્ટુડન્ટ જે છે એ વેરિયેબલ તો છે, પણ એ વેરિયેબલ કેવું બનશે? કન્ટિન્યુઅસ વેરિયેબલ બનશે. એ જ રીતે હાઇટ ઓફ અ સ્ટુડન્ટ, તો 5.8, 5.5, કોઈ ખૂટ્યો હોય તો 6.2, 5.4, 5.2, 5.9. તો અગેન વેરિયેબલ છે, પણ તમે જો ફ્રેક્શનમાં નંબર્સ જે છે એ પોસિબલ છે. બરાબર. તો આ એક કન્ટિન્યુઅસ વેરિયેબલ છે. આ જ રીતે સેલ્સ કે પ્રોફિટ ઓફ અ કંપની, તો કંપનીનું સેલ્સ જે છે એ એક્ઝેક્ટ નંબરમાં હોઈ શકે અને ફ્રેક્શનમાં આવી શકે. કંપનીનો પ્રોફિટ જે છે એ એક્ઝેક્ટ નંબરમાં હોઈ શકે અને ફ્રેક્શનમાં આવી શકે. તો સેલ્સ કે પ્રોફિટ ઓફ અ કંપની જે છે, બરાબર, આ પણ શેનું એક્ઝામ્પલ થાય? તો કે આ પણ કન્ટિન્યુઅસ વેરિયેબલનું એક્ઝામ્પલ થાય. એ જ રીતે જો હજી આપણે એક એક્ઝામ્પલ હજી આમાં એડ કરીએ વધારાનું કન્ટિન્યુઅસ વેરિયેબલના, તો એ છે યુનિટ્સ ઇશ્યુડ બાય મ્યુચ્યુઅલ ફંડ્સ. તમે આગળ મ્યુચ્યુઅલ ફંડ શું છે ને એ બધું તમે ભણશો. તો આજે આનંદ પાસે, આજે માનો કે સે ફોર એક્ઝામ્પલ HDFC ટોપ 200 નામની એક સ્કીમ છે, જેમાં ઘણા બધા ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો આનંદ પાસે આ સ્કીમના જે છે એ 1202.25 યુનિટ્સ, બરાબર. વિકાસ પાસે આના એક્ઝેક્ટ 4000 યુનિટ્સ. એ જ રીતે જે છે એ અલય કરી નાખીએ, એની પાસે જે છે એ 550.89 યુનિટ્સ. તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ જે છે એ એક્ઝેક્ટ નંબરમાં હોઈ શકે અને ફ્રેક્શનમાં પણ હોઈ શકે. તો મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ જે છે એ કન્ટિન્યુઅસ વેરિયેબલનું એક્ઝામ્પલ જે છે એ કન્ટિન્યુઅસ વેરિયેબલ છે. તો એવું કોઈ પણ નંબર કે જે એક્ઝેક્ટ નંબરમાં જ પોસિબલ છે, બરાબર, એને ડિસ્ક્રીટ વેરિયેબલ કહેવાય. બરાબર. અને એવો કોઈ પણ નંબર કે જે એક્ઝેક્ટ આવી શકે છે અને એ ઓબ્વિયસલી ફ્રેક્શનમાં પણ આવી શકે છે, એ કન્ટિન્યુઅસ વેરિયેબલ થશે. બધાને બાળકો? Yes, sir. Yes, sir. Yes, sir. અને Yes, દિવસની હે કોઈને પૂછવું છે ભાઈ? No, sir. Sir, સમજાઈ ગયું.
તો લાસ્ટ ટર્મ આજના આપણા લેક્ચરની પણ ભાઈ ત્યાં આપણે આ લેક્ચરને પૂરો કરીશું અને એ છે એટ્રીબ્યુટ્સ. એટ્રીબ્યુટ્સ એટલે ગુણધર્મ. એવી કોઈ પણ વસ્તુ કે જે નંબર્સમાં નથી બતાવી શકાતી, બરાબર, જે ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક છે, બરાબર, જે નંબરમાં પોસિબલ નથી, એને એટ્રીબ્યુટ્સ કહેવાય. જેમ કે આપણું રિલિજિયન, આપણી નેશનાલિટી, આપણા પ્રેફરન્સીસ, બરાબર, આપણી હેબિટ્સ, બરાબર, કલર, બરાબર, આ બધી વસ્તુ એવી છે, જેન્ડર, બરાબર, આ બધી વસ્તુ એવી છે કે જે તમે નંબર્સમાં ક્યારેય બતાવી શકશો નહીં. તો આને એટ્રીબ્યુટ્સ કહેવાય, બરાબર, જે ગુણધર્મ, જેને ગુજરાતીમાં આપણે કહેતા હતા એ. જો એટ્રીબ્યુટ્સ હોય તો એટ્રીબ્યુટ્સ ને તમારે નંબર્સમાં કન્વર્ટ કરવા પડે. જેમ કે જેન્ડર નું એનાલિસિસ ન થઈ શકે કે ભાઈ કેટલા પર્સન્ટેજ મેલ છે ને કેટલા પર્સન્ટેજ ફિમેલ છે, પણ નંબર ઓફ મેલ્સ અને નંબર ઓફ ફિમેલ્સ નું એનાલિસિસ થઈ શકે. એ એટ્રીબ્યુટ જેન્ડર વાઇઝ ડેટાને તમે ટૂંકમાં બાયફર્કેટ કર્યો છે અને એમાં મેલ કેટલા અને ફિમેલ કેટલી એ તમે ત્યાં કીધેલું. રિલિજિયન નું ઇટસેલ્ફ એનાલિસિસ ન થઈ શકે કે તમે અડધા હિન્દુ છો, અડધા મુસ્લિમ છો કે 5 જેટલા ક્રિશ્ચિયન છો, બરાબર, એવું ન થઈ શકે. પણ નંબર ઓફ હિન્દુસ કેટલા છે મારા ડેટામાં, નંબર ઓફ મુસ્લિમ્સ કેટલા છે, નંબર ઓફ ક્રિશ્ચિયન્સ કેટલા છે, આનું એનાલિસિસ થઈ શકે. તો એટ્રીબ્યુટ્સ એટલે શું? તો કે એટ્રીબ્યુટ્સ એટલે ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડેટા. અને એના એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના, રિલિજિયન, જેન્ડર, પ્રેફરન્સીસ, હેબિટ, નેશનાલિટી, આ બધા એક્ઝામ્પલ છે આપણા એટ્રીબ્યુટ્સ. બધાને બાળકો Yes, sir. Yes, sir. Yes, sir. કાલે હવે જ્યારે મળશું ને ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ને સ્ટાર્ટ કરીશું કે જો મારી પાસે નંબર્સ છે અને નંબર્સમાં એકને એક નંબર ઓફ ટાઈમ્સ રિપીટ થઈ રહ્યો છે, તો હું કઈ રીતે એનું અરેન્જમેન્ટ કરું, અને અરેન્જમેન્ટ કરવા માટે કઈ મેથડ નો આપણે યુઝ કરીએ છીએ જેથી કરીને આપણે ડેટાને વધારે સારી રીતે એનાલાઇઝ કરી શકીએ. આ થિયરી આવતીકાલે સ્ટાર્ટ કરીશું અને આને રિલેટેડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ પણ ગણીશું. તો આવજો બધા બાળકો, કાલે પાછા આવજો Sir. સર. આવજો, sir. ટાટા. ટાટા, સી યુ. આવજો આવજો.